એકવાર ફોન જય આવે ત્યારે સ્વામિનારાયણ. ફોન ઉપાડી લેવો જોઈએ. તો ખેડૂત સ્વામિનારાયણ. મિત્રો, હા, જય સ્વામિનારાયણ. 4 વાર ફોન કર્યા તમને. હા સાહેબ, મંદિરમાં પણ હું બેસી જાઓ. વડતાલ હતો. મંદિરમાં બેસી જાવ કહું છું. સમાજની સંસારની ઝંઝટ માટે ભીડ બહુ હતી, હવે મંદિરવાળાને ઘેર જલસા જ હોય છે. આવ્યો. અને બીક તમારી બહુ લાગે, કારણ કે ખખડાવો એટલે. પણ 4 વખત ફોન કર્યા, કાકા ફોન ઉપાડાય કે ન ઉપાડાય? બોલો, આગળ વધો. શું તકલીફ છે? હવે પેલા 1962 આપડા દાદાની જમીન હતી ને, અને એમાં શું થયું, પેલા કે પરદાદાની જમીન પેલા નોમે થતી હતી, એટલે પેલા ભાઈઓના નામ ચડે દાદાનું નામ ચડે ને પેલા, તેવી રીતે ભાઈઓના નામ ચડી ગયો. એટલે એમાં શું વારસદારમાં નામ ચડી ગયો એમનું. તે અત્યારે શું હયાતીમાં એમનો નામ બોલે જ છે, તો અમારે કોઈ પ્રોબ્લેમ નતો એમનો, પણ અત્યારે રસ્તો અમારો રોક્યો એમને. તે અત્યારે એ તો મરી ગયા. અલગ વસ્તુ છે. એ તો મામકોટ કલમ 5(1) નીચે દાવો દાખલ કરી દો. એટલે આવો કરેલો જ છે, પણ ના મંજૂર કરેલો હતો. જુઓ કે આવી ગયો. આવી ગયો નીચે નીચલી કોર્ટમાં. તમારી ફેવરમાં આવ્યો, અનફેવર આવ્યો? અનફેવર ફોન કરો ને, ફેવરમાં થોડો ફોન કરો. અનફેવરમાં તો જ ફોન કરો ને. ફેવરમાં થોડો ફોન કરો. કાંઈ વાંધો નહીં, અપીલ દાખલ કરો, બીજું શું હોય? અપીલ કરી દાખલ. હે, અપીલ કરેલી છે. અપીલ નો ચુકાદો આવ્યો કે નથી આવ્યો? ના, હજુ તો હમણાં જ કેસ નંબર ચાલુ થયો. તાલીમ કેમ્પમાં આવો. ડિફેન્સના 36 મુદ્દા આપીશ. 36 કેટલા? 36 મુદ્દા મેં લખી રાખ્યા છે. હવે ફોનમાં તો 36 મુદ્દા નો આપીએ કે હવાર પડી જાય અને મારે બીજા 36 જણા લાઈનમાં બેઠા હોય. હા સર. હજી ઓછામાં ઓછા 70 જણાને મારે જવાબ દેવાના બાકી છે. એટલે એટલું બધું શીખવું ફોન થી તો શક્ય નથી. અનુકૂળતા હોય તો તાલીમ કેમ્પમાં આવજો. 100% આવી જઈશ. તમે એકવાર યોગદાન રાશિ આપી છે, ફી એ તમને અડધી કરી દઈશ. હા બાકી વિશેષ તો હું સેવા કરું, બોલો. બસ રૂબરૂ મળીએ તા. હા.